નમસ્કાર બેટા, આપણે હવે પાઠની અંદર આગળ જઈએ. વાસ્તવિક વાયુઓ છે આપણી પાસે. એ વાસ્તવિક વાયુની વર્તણૂક આદર્શ વાયુની વર્તણૂકની સાપેક્ષે થોડું વિચલન દર્શાવે છે. એટલે શું કે વાસ્તવિક વાયુઓ છે એક્ઝેક્ટ આદર્શ વાયુની જેમ વર્તા નથી. કેમ વર્તા નથી એના માટે આદર્શ વાયુ પહેલાં તો કહેવાય કોને એ આપણે ખબર છે કે બોયલ્સ છે, ચાર્લ્સ છે, એવોગ્રેડો છે. આ બધા નિયમોનું પાલન કરે જે વાયુ આ ત્રણેય નિયમના પાલન કરે એ વાયુને આદર્શ વાયુ કહી શકાય. યસ, આપણે ખ્યાલ છે. તો બોયલે શું કર્યું હતું, ચાર્લ્સે શું કર્યું હતું, એના માટે એ બધાએ નિયમો આપેલા છે. અને એ નિયમો આપણને પેલા ત્રિકોણ રૂપે આપણને ખબર છે. પી વી ટી બી સી જી વ્યસ્ત સમ અને સમ. અહીંયા નિશ્ચિત જથ્થાનો વાયુ આ ખ્યાલ છે. તો બોયલ, ચાર્લ્સ એ બંને નિયમ અને ત્રીજો એવોગાડ્રો નિયમ, ત્રણેય નિયમનું જે વાયુ પાલન કરે એ વાયુને આદર્શ વાયુ કહેવાય. બેટા કાનમાં કહું, વાસ્તવમાં કોઈ વાયુ આદર્શ વાયુ છે જ નહીં. ક્યારે પણ કોઈ વાયુ આદર્શ વાયુ હોતો જ નથી. દુનિયામાં બધા જ વાયુ જે છે એ વાસ્તવિક વાયુ જ છે. તો સર આદર્શ વાયુ કેમ કહ્યું છે? બોયલે જે પ્રયોગ કર્યો, ચાર્લ્સે જે પ્રયોગ કર્યો, એવોગાડ્રોએ જે પ્રયોગ કર્યો એને અનુસંધાને તમારો વાયુ વર્તતો હોય તો તમે કહી શકો કે આદર્શ વાયુ છે. પણ તમારો વાયુ વર્તતો જ નથી. અરે સર કેમ વર્તતો નથી? બોયલે તો આવું કરેલું છે. બોયલે જે પ્રાયોગિક રીતે પરિણામો કર્યા છે એ એક્ઝેક્ટ જો થતું હોય તો હમણાં કરીએ આપણે. બોયલ, ચાર્લ્સને ગેલ્યુસ છે કે એવોગાડ્રોના જે પણ કોઈ નિયમો છે એને અનુસંધાને કોઈ વાયુ એવી રીતે વર્તતો નથી. એટલે વાસ્તવમાં આદર્શ વાયુ કોઈ છે નહીં. આદર્શ વાયુ ત્યારે જ કહેવાય કે જ્યાં ત્રણેય નિયમોને અનુસરે. સર અનુસરે એટલે શું? જો બોયલે શું કીધું, નિયત તાપમાન તમારા વાયુનું છે. આ તાપમાન આ પાત્રની અંદર ભરેલું છે. અત્યારે પ્રયોગ થયેલો છે. તાપમાન તમારું નિયત છે, અંદર વાયુ ભરેલો છે. તમે જો નિયત તાપમાને નિશ્ચિત વાયુનું કદ તેના દબાણના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કદ અત્યારે આટલું છે, આ કદ આ વી કદ છે. તમે દબાણ આપો છો, દબાણ વધાર્યું એટલે કદ ઘટી ગયું. પાછું દબાણ વધાર્યું તો કદ ઘટી ગયું. પાછું દબાણ વધાર્યું તો કદ ઘટી ગયું. આમ વધેલું દબાણ અને ઘટેલું કદ એટલે કે પી અને વી આનો ગુણાકાર અચળ થવો જોઈએ. કારણ કે બોયલના નિયમમાં ખબર છે, બોયલના નિયમમાં શું છે? વી સમકક્ષ 1/p. એનો મતલબ કે પીવી ઇઝ ઇક્વલ ટુ અચળ. અચળ કરી નાખો, આપણે કાઢી નાખો તો આ શું થઈ ગયું? દબાણ અને કદનો ગુણાકાર, વધારેલું દબાણ અને ઘટેલું કદ આ બંનેનો ગુણાકાર હંમેશા અચળ આવવો જોઈએ. તો સમજી લેવાનું કે બોયલનો નિયમ તમારો આ વાયુ છે એ પાળે છે એવું કહી શકાય. સાચું? એટલે કે આદર્શ વાયુ માટે એક નિયમ તો કમસે કમ પાડ્યો, પણ વાસ્તવમાં કોઈ વાયુ આવો નિયમ પાડતો નથી. જેમ કે સિમ્પલ 3 નિયમો તો દૂરની, ખાલી બોયલના નિયમની એક વાત કરીએ. ચાલો બોયલના નિયમની વાત કરીએ તો બોયલના નિયમ માટે આપણી પાસે આ વાયુ છે. હવે આ વાયુને હું દબાણ વધારતો જાઉં એટલે કદ શું થવું જોઈએ? ઘટવું જોઈએ ને ઘટવું જોઈએ, બરાબર છે. પણ વધારેલું દબાણ અને ઘટેલું કદ આ બંનેનો ગુણાકાર કરો એટલે અચળ હોવો જ જોઈએ. કેમ? તો કે બોયલના નિયમ બરાબર પીવી ઇઝ ઇક્વલ ટુ કે. એટલે ક્યારે? ટી બરાબર અચળ હોય તો. હવે આવું તમે લખી તો નાખ્યું, પણ આનો મિનિંગ ખબર છે બેટા શું કહેવા માગે છે? એ એમ કહેવા માગે છે, મેં હમણાં કહ્યું કે એક ફુગાની અંદર બલૂનની અંદર વાયુ ભરેલો છે. આ વાયુ ભરેલો છે. ઓકે, જો આનું કદ ધારો કે 200 મિલી છે, 200 મિલી, અને દબાણ તમે અંદરનું દબાણ કહો, દબાણ છે પી બરાબર 1 બાર છે. તો પી આ કોણ થયું? વી થયું. પી ઇન્ટુ વી એટલે 1 ઇન્ટુ 200 ઇઝ ઇક્વલ ટુ જવાબ કેવો આવ્યો? 200 આવ્યો. હવે તમે ઉપરથી દબાણ વધાર્યું, આ દબાણ છે ને એ વધાર્યું અને પી બરાબર 2 કર્યું, 2 બાર કર્યું. તો તમારું કદ કેટલું થાય? તો કે આ 100 થાય. જો 100 થાય તો કદ બરાબર તમે શું મૂકશો? 100 મૂકશો. અને પેલું કેટલું મૂકશો? 200. એનો મતલબ કે જવાબ કેવો આવ્યો? 200. તો
આવું થાય ને તો સમજી લેવાનું P ઇન્ટુ વી. અહીંયા શું કર્યું PV, અહીંયા પણ શું કર્યું PV. PV બરાબર કેવું આવ્યું અચળ અચળ અચળ. એનો મતલબ નિયત તાપમાને તમારો વાયુ બોયલના નિયમને અનુસરે છે. હજી તમે પાછું એ દબાણ વધારો, પાછું તમારું કદ ઘટે તો પાછું પીવીનું મૂલ્ય એ તમારું કેટલું આવે 200 જ આવે. પાછું તમે દબાણ વધારો, કદ ઘટ્યું, પાછું તમારું પીવીનું વધારેલું દબાણ અને ઘટેલું કદ એનો ગુણાકાર કરો એટલે પીવી પાછું કેટલું આવે જો 200 કન્ટિન્યુ 200 200 200 200 એ જો આવે જ રાખે તો સમજી લો તમારો વાયુ આ આદર્શ વાયુ છે. સીધી વાત છે. બોયલર નિયમને ખબર પડી ગઈ. બોયલર નિયમમાં શું કહે છે? નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય. અને જે ગાણિતીય રીતે બેટા વ્યસ્ત પ્રમાણમાં હોય ને, સૈદ્ધાંતિક રીતે વ્યસ્ત પ્રમાણ શબ્દ થિયરી સ્વરૂપે બોલો ને, એમાં ગાણિતીય સ્વરૂપે એનો હંમેશા ગુણાકાર થાય. જો ગુણાકાર થયો કે નહીં, કારણ વ્યસ્ત એટલે શું કહેશો? V સમપ્રમાણ 1/P ઇઝ ઇક્વલ ટુ V ઇઝ ઇક્વલ ટુ K અપોન P. આવું થયું તો Vp ઇઝ ઇક્વલ ટુ K. આવું થઈ ગયું. દબાણ અને કદનો ગુણાકાર અચળ છે. બોયલનો નિયમ જળવાય છે. જો આવું થતું હોય 200 200 200 200 આવ્યા રાખતો હોય તો તમારો એ વાયુ જે પડેલો છે, પાત્રમાં પડેલો છે, નિયત તાપમાને પડેલો છે, એ બોયલના નિયમને અનુસરે છે. આવું તમે કહી શકો. સાચું? તો કરીએ પ્રયોગ. કોઈ વાયુ પર કરીએ તો આપણને ખબર પડે. કરીએ ચાલો. હવે તો પરિણામો બધાય છે કે નીચે કયા છે? P છે, V છે, 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 P છે. કરો તો PV વિરુદ્ધ P નો આલેખ દોરીએ. હું 3 અહીંયા આલેખ જુદા જુદા બેટા આલેખ દોરીશ, જોજો તમે સમજજો. અત્યારે હું જે આલેખ દોરું છું ને એ આલેખ અહીંથી આખો દોરું, આવી રીતે આમ આલેખ દોરું. એક આલેખ. આ કોણ છે? અહીંયા છે PV. ઓકે, અને અહીંયા છે V. તો PV બરાબર મારો ગુણાકાર કેટલો? આ જે આ આવે છે ને એ જ હું લઈ લઉં. ચાલો તો આવી રીતે 10 20 30 40 50 60 70 80 90 100 10 50 150 200 અહીં 200 આવ્યું. આ 200 આવ્યું. તો PV બરાબર આપણને કેટલા મળે છે? 200 મળે છે કે નહીં? આ 200 મળ્યા છે. ઓકે, તો દર વખતે તમારો કેવો આવશે? દબાણ વધારતા જાઓ. દબાણ વધારતા જાય તમારે અહીંને PV વિરુદ્ધ P કરીએ છીએ. દબાણ વધારતા જાઓ, વધારતા ગયા ને, વધારતા ગયા. વધારેલું દબાણ ઘટેલું કદ, વધારેલું દબાણ ઘટેલું કદ, વધારેલું દબાણ ઘટેલું કદ, વધેલું દબાણ ઘટેલું કદ, વધારેલું દબાણ ઘટેલું કદ, વધારેલું દબાણ ઘટેલું, વધારેલું દબાણ ઘટેલું કદ. ગુણાકાર કરતા ગયા. ગુણાકાર એનો હંમેશા અચળ આવશે. તમારો આલેખ સીધો આમ આવશે. P બરાબર કેવો રહેશે? અચળ. જો અચળ આવે તો તમારો સમજી લેવાનું કે તમારો વાયુ દબાણના વધારા સાથે તમારો કદ એવી રીતે ગોઠવાઈ જાય છે, એવી રીતે આવે છે કે દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે. આ તમારો જો આલેખ સીધો આવતો હોય તો સમજી લેવાનું કે તમારો વાયુ આદર્શ વાયુ છે. પણ 4 વાયુ ઉપર વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો. એમાં 2 છે, હાઇડ્રોજન અને હિલિયમ. હાઇડ્રોજન અને હિલિયમમાં શું થયું? હાઇડ્રોજનનો આલેખ આવો આવ્યો H2, હિલિયમનો આલેખ આવો આવ્યો હિલિયમ. અચ્છા, હાઇડ્રોજન હિલિયમ આવો આવ્યો. યસ. અને પછી કેવો? કાર્બન મોનોક્સાઇડ તો આવો આવ્યો. પછી મિથેન કર્યું તો મિથેન CH4 આવો આવ્યો. અરે સરસ, શું વાત કરો. તો એ તો વાત છે. જો દબાણ વધતું ગયું તો દબાણ વધ્યું તો હાઇડ્રોજન ને હિલિયમમાં શું થાય છે? જુઓ, વિચાર કરો બેટા. આમ જવાની જગ્યાએ આલેખ આમ જાય છે. એનો મતલબ વિચલન જોવા મળે છે. એનો અર્થ કે દબાણ વધારવાથી જે કદમાં ઘટાડો થઈ અને દબાણ અને કદનો ગુણાકાર તમારો 200 આવવો જોઈએ, અચળ આવવો જોઈએ, એની જગ્યાએ વધતો જાય છે, વિચલન દર્શાવે છે. અરે વધતું જાય છે. યસ, આને કહેવાય ધન વિચલન. આ બંને વાયુઓની વર્તુળક આદર્શ વાયુની સાપેક્ષે કેવું વિચલન કહેવાય? ધન વિચલન દર્શાવે છે. અચ્છા, તો પછી એ ફુગામાં જો કદાચ તમારે કાર્બન મોનોક્સાઇડ કે મિથેન ભરેલો હોય, દબાણ વધારો કદ જુઓ, દબાણ વધારો કદ જુઓ, દબાણ વધારો કદ જુઓ, એનો ગુણાકાર કરતા જાઓ. તો ગુણાકાર કર્યો તો દબાણ વધારાની સાથે તમારો ગુણાકાર નીચે આવ્યો. એનો મતલબ કે આદર્શ વાયુની વર્તણૂક દર્શાવતો નથી, પણ એમ કહી શકાય કે પીવીનો ગુણાકાર જેટલો આવવો જોઈએ એટલે કે 200 આવવો જોઈએ, પણ ઓછો આવે છે. એનો મતલબ કે ઋણ વિચલન.
ખ્યાલ આવ્યો? તો ઋણ વિચલન થયું, તો ધીમે 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 ઋણ વિચલનથી આગળ એક સમય આવે કે આદર્શ પ્રકૃતિ તરફ આવી જાય, અને પછી તમે દબાણ વધારતા જાઓ ત્યારે તો ધન વિચલન પાસે જઈએ. એટલે કે કાર્બન મોનોક્સાઇડ ને મિથેનમાં શું થાય છે? આદર્શ વાયુની સાપેક્ષે સૌ પ્રથમ નીચા દબાણે, એટલે આ દબાણ ઓછું હોય, આ દબાણ વધારે હોય, કારણ કે 0, 1, 2, 3, 4, 5, 12 તમે વધારતા જાઓ છો, તો નીચા દબાણે આ કાર્બન મોનોક્સાઇડ અને મિથેન શું દર્શાવે છે? ઋણ વિચલન દર્શાવે. જેમ દબાણ વધારતા જાઓ, ઊંચું દબાણ થતું જાય, તેમ એ બંને વાયુઓ ધન વિચલન દર્શાવે છે. પહેલાં તો ડાયરેક્ટ ધન વિચલન દર્શાવે છે, હવે ડાયરેક્ટ દર્શાવે કે ઇનડાયરેક્ટ દર્શાવે, પણ તમારા આ 4 વાયુનો પ્રયોગ તમે આ ફુગાની અંદર 4 વખત ભર્યો. 4 આવા જુદા જુદા ફુગા લીધા. કયા? હાઇડ્રોજન, હિલિયમ, કાર્બન મોનોક્સાઇડ અને મિથેન. 4 આવા પ્રયોગ લીધા, પણ 4માં નિયત તાપમાને જ પ્રયોગ તમારો ચાલતો હતો. છતાં પણ તમે દબાણ વધાર્યું તો વધારેલું દબાણ ને ઘટાડેલું કદ, વધારેલું દબાણ ને ઘટાડેલું. તમે કહો છો દબાણ વધે છે, કદ ઘટે છે, દબાણ વધે છે, કદ ઘટે છે, પણ તમારું અચળ આવવું જોઈએ ને. અચળ નથી આવતું, એનો મતલબ કે વિચલન દર્શાવે છે. યસ, એનો મતલબ આ વાયુ આદર્શ પ્રકૃતિ ધરાવતા નથી. તેથી આ વાયુને કેવા ગણવાના? વાસ્તવિક વાયુની આ જે વર્તણૂક છે એ આદર્શ વાયુની વર્તણૂકની સાપેક્ષે શું દર્શાવે છે? વિચલન દર્શાવે છે. યસ, વાત તો સાચી હો સર તમારી. સાલા વાસ્તવિક વાયુ જ લાગે છે. વાસ્તવિક વાયુમાં આદર્શ વર્તણૂક તો થતી નથી. કાંઈ વાંધો નહીં, બીજો લેખ આપું બેટા, તમને હમણાં ખબર પડશે. જો જેમ કે હવે અહીંથી આ કાઢી નાખું, બરાબર? આ જ આલેખ તમારી પાસે, આ જ તમારા રીડિંગ છે. યસ, હા સર રીડિંગ છે. ઓકે, હવે આ રીડિંગ છે ને એમ થોડુંક અંદર લોકોને મારે 3 આલેખ કરવા છે ને, એટલા માટે થોડું અંદર લઈ લો આને, બરાબર? અહીંયા CO છે, અહીંયા મિથેન છે. આ આપણો આલેખ 1 પૂરો થયો. જોજો બેટા, આને સમજજો. આ 1 આલેખ બરાબર સમજાઈ ગયો કે નહીં આલેખ? હા, હવે આપણી પાસે આ જ પ્રયોગ હતો. એ પ્રયોગના અવલોકનો તૈયાર જ છે. કોઈ પણ એક વાયુ લઈ લો, એનો અવલોકન તૈયાર છે. એમાં હવે દબાણ વિરુદ્ધ કદનો. કેમ? તો કે વધારેલું દબાણ, ઘટેલું કદ, વધારેલું દબાણ, ઘટેલું કદ, વધારેલું દબાણ, ઘટેલું કદ, તાપમાન અચળ છે, બોયલનો નિયમ છે. ઓકે, એનો આલેખ દોરીએ. આવી રીતે આમ દબાણ વિરુદ્ધ કદનો આલેખ દોરું છું. આમ આલેખ દોર્યો મેં. અહીંયા હું દબાણ લઉં અને અહીંયા કદ લઉં છું. ઓકે, તો બોયલના નિયમ અનુસાર વધારેલું દબાણ અને ઘટેલું કદ એનો ગુણાકાર અચળ આવવો જોઈએ. ધારો કે હું માનું છું 200, ફરીથી દબાણ વધારો અને ઘટેલું કદ એનો ગુણાકાર અચળ આવવો જોઈએ. ધારો કે 200. ઓકે, સૈદ્ધાંતિક રીતે આ બે વચ્ચેનો એવો રેશિયો હોવો જોઈએ કે તમે જ્યારે દબાણ આટલું હતું ત્યારે કદ તમારું આટલે હતું. ધીમે 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 દબાણ વધારતા જાઓ છો એટલે કદ તમારું ઘટતું જાય, 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 ઘટતું. આવી રીતે આલેખ આવે. અને આવી રીતે આલેખ આવે તો સમજી લેવાનું એ તમારો રિયલ આદર્શ વાયુ છે. એટલે શું કહેવા શું માંગો તમે? તો તમારો વાયુ ભરેલો હતો, એનું દબાણ તમે સરળમાં કદ કેટલું કર્યું હતું? 200 મિલી. આપણે દર્શન લીધું, એક ને દર્શન લઈએ. દબાણ કેટલું હતું? P બરાબર 1 bar. ઓકે, તો P × V બરાબર 200. હવે તમે દબાણ એટલે વધે છે એટલે કદ ઘટશે, દબાણ વધશે કે 2 bar થયું, તો આ કેટલું થશે? 100. આ કેટલું થઈ જશે? 100 થઈ જશે. તો ફરીથી પાછું PV બરાબર કેટલું થશે? તો દબાણ વધારવાથી કદ ઘટે, દબાણ વધારવાથી કદ ઘટે, દબાણ વધે કદ ઘટે. તો કદ ઘટતું ગયું, દબાણ શું થાય છે? વધતું જાય છે. જો કદ ઘટતું ગયું, કદ ઘટ્યું, કદ ઘટ્યું, કદ ઘટ્યું, કદ ઘટ્યું, કદ ઘટ્યું, તો દબાણ શું થાય? દબાણ હતું એના કરતાં શું થયું? વધ્યું. એના કરતાં શું થયું? વધ્યું. એના કરતાં શું થયું? એના કરતાં શું કહ્યું? એનાથી શું વધતું ગયું, વધતું ગયું, વધતું ગયું. તમારું કદ શું થાય? કદ શું થાય? ઘટતું ગયું, ઘટતું ગયું, ઘટતું. આ રેશિયો તમારો કન્ટિન્યુ જો મેન્ટેન થતો હોય તો સમજી લેવાનું કે તમારો એ વાયુ આદર્શ છે. ઓકે, એટલે સૈદ્ધાંતિક રીતે વાયુ તમારો જો આદર્શ વર્તો હશે તો તમે દબાણ અને કદના જે પણ પરિણામો હતા એ ફક્ત તમે આ એક્સ અને વાયની અંદર મૂક્યા અને ટપકા ટપકા કરી અને જોડ દીધા. બરાબર? હવે રિયલ પ્રાયોગિક પરિણામ જોવું. હવે પ્રાયોગિક પરિણામ જો એટલે કે રિયલ મેં વાયુ લીધો, જેમ કે હાઇડ્રોજન લીધો, હિલિયમ લીધો, કાર્બન મોનોક્સાઇડ લીધો કે પછી કાર્બન ડાયોક્સાઇડ, તમે જે લેવો હોય 4 પ્રયોગ તમારી પાસે છે જ. એ પ્રયોગના અવલોકનો ટપકા કરો. એ ટપકા કરશો ને તો અહીંથી આમ આખો આલેખ આમ કરીને આમ આવશે. આ તમારો વાયુ કયો થયો?
વાસ્તવિક વાયુ થયો. એનો મતલબ એવો કે આદર્શ વાયુ હોત તો આવો આલેખ આવો જોઈએ. આવો આલેખ એટલે દબાણ અને કદનો રેશિયો છે. આ પ્રમાણે દબાણ ઘટે એ પ્રમાણે કદ ઘટે એમ દબાણ વધે, કદ ઘટે દબાણ વધે. પણ આ વાસ્તવિક વાયુમાં એવું થતું નથી. તમે કહ્યું આ જે આલેખ કર્યો ને એના જ પરિણામો છે. નિયત તાપમાને કોઈ પણ ચારમાંથી એક પણ વાયુના પ્રાયોગિક પરિણામો તમે દબાણ અને કદના તમારી પાસે છે એ તમે અહીંયા મૂક્યા છે. અને તમે સૈદ્ધાંતિક રીતે એવું નક્કી કરો છો કે દબાણ વધવાથી કદ ઘટે તો આટલું દબાણ વધારો તો આટલું કદ ઘટવું જ જોઈએ, દબાણ આટલું વધારવું દબાણ ઘટવું જ જોઈએ. એના પ્રમાણે તમે જે સૈદ્ધાંતિક રીતે આ આલેખ દોર્યા છે અને તમે પ્રાયોગિક પરિણામ જે કરેલું એટલે કે પ્રયોગ કરીને મેળવેલા જે અવલોકનો છે એમાં મને ટપકા કર્યા, આવી રીતે ટપકા કર્યા તો મને આલેખ આવો મળ્યો. ખ્યાલ આવ્યો? એનો મતલબ વિચલન તો છે જ. અચ્છા સર, એ તો અમે માનીએ છીએ વિચલન તો છે, પણ એક વસ્તુ ખરી કે સર આ બંને આલેખો છે ને અહીંયા જે ભેગા થઈ જાય છે, હા ભેગા થઈ જાય છે. શું બેટા આની ઉપરથી તમે નિર્ણય કરી શક્યા? આની ઉપરથી સર એટલું જરૂર કહી શકાય કે આવા વખતે બંને ભેગા થાય છે તો એક તો તમે દબાણ જુઓ ને તો દબાણ અહીંથી આમ જોઈએ ને તો આ દબાણ ઓછું બહુ આવે છે. જ્યારે આમ જાવ એટલે દબાણ શું થાય, આમ જાવ દબાણ શું થાય, વધતું જાય. એનો મતલબ એવું કે નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુ એ નીચા દબાણે આદર્શ વાયુ તરીકે વર્તે છે. એટલે કે બોયલના નિયમનું પાલન કરે છે. તો કોઈ પણ વાસ્તવિક વાયુ કેવા દબાણે આદર્શ વર્તણૂક દર્શાવી શકે? ધ્યાન રાખો, કેવા દબાણે? અરે નીચા દબાણે કેવી વર્તણૂક દર્શાવે? આદર્શ નહીં. પણ કઈ રીતે કહી શકો? અરે સર આ વાસ્તવિક અમે સૈદ્ધાંતિક રીતે આ ગણેલું છે તો આવો આલેખ આવવો જોઈએ અને પ્રયોગ કર્યો તો પણ અમારો આલેખ આવ્યો. તો ઊંચા દબાણે તો શું થાય છે? વિચલન થાય છે. પણ તમારું દબાણ ઘટતું ગયું ઘટતું ગયું ઘટતું ગયું ઘટતું ગયું ઘટતું ગયું ઘટતું ગયું એવા સમયે તમારો આદર્શ આલેખ જે હતો ને વાયુનો એ જ સૈદ્ધાંતિક રીતે જે આલેખ હતો ને એ સાથે મેચ થઈ ગયો. એનો મતલબ કે તમારો કોઈ પણ વાયુ નીચા દબાણે આદર્શ વર્તણૂક દર્શાવી શકે છે. યસ, એક વસ્તુ હાથમાં આવી ગઈ, ધ્યાન રાખજો. હવે બીજું બેટા, આ પ્રયોગ તમારી પાસે જ છે. ત્રીજો હું તમને જે પ્રયોગ આપું છું ને, આલેખ આપું છું ને એ તમારી બુકમાં નથી, છતાં પણ તમને એક્સ્ટ્રા નોલેજ માટે આપું કે JEE ને નીટની અંદર અટવાઈ ન જાઓ. તમને એ પૂછી શકે છે, તમને ખબર પડે એટલા માટે હું હવે એટલે ત્રીજો આલેખ દોરું છું. ત્રીજો આલેખ કયો? આ જ આલેખ, આ જ પીવી વિરુદ્ધ પી, આ જ આલેખ કરીએ. ચાલો આ ત્રીજો આલેખ કરીએ. અહીંથી આમ કરી નાખું. અહીંયા પીવી વિરુદ્ધ પી, પીવી જો આ જ આલેખ પણ જુદા જુદા તાપમાને. જુદા જુદા તાપમાને એટલે એક મેં કાર્બન મોનોક્સાઇડ કોઈ પણ ચારમાંથી હું એક લઈ લઉં, કોઈ પણ ચારમાંથી એક લઈ લઉં છું. ઓકે, ચારમાંથી કોઈ પણ લઈને એક તાપમાને કરું, 200 કેલ્વિન તાપમાને કરું, પછી 400 કેલ્વિન તાપમાને એ જ વાયુ, પછી 800 કેલ્વિન તાપમાને એ જ વાયુ, પછી 1000 કેલ્વિન તાપમાને એ જ વાયુ, જુદા જુદા T1 T2 T3 T4 આવા હું આલેખ કરું તો પીવી તો મને અચળ જ આવવું જોઈએ. પીવી ઓકે, તો હું બાજુ કર્યું પહેલાં 200 કેલ્વિન તાપમાને કર્યું તો આલેખ કેમ આવશે? પીવી તો તમારો અચળ જ આવવું જોઈએ. અચળ આવે તો તમારો આદર્શ કહેવાય. આ કોનો મેં આલેખ દોર્યો? 200 કેલ્વિન તાપમાને પીવી બરાબર અહીંથી કંઈ મળતું હોય, દાખલા તરીકે અહીંયા 150 મળે છે, 150, પછી 200 કેલ્વિન જગ્યાએ 400 કેલ્વિન તાપમાને કરું છું તો પીવી મને 300 મળે છે, એટલે 300 મેં આવી રીતે આમ કર્યું. ઓકે, સૈદ્ધાંતિક રીતની વાત છે. પછી એના પછી 600 કેલ્વિન તાપમાને કરું છું તો પીવી મને આવો મળે છે. પીવી તો અચળ જ મળવાનો છે, ગમે તાપમાન તમારો પીવી તો અચળ જ મળવાનો છે. તો અહીંયા દાખલા તરીકે આ 500 મળે છે. ચાલો એના પછી 600 પછી 900 કેલ્વિન તાપમાને કરું, 900 કેલ્વિન તો પીવી મને 700 મળે છે. આમ પીવીનું મૂલ્ય દરેક વખતે જુદા તાપમાને, તમે તાપમાન ખાલી અલગ રાખો છો, બીજું કાંઈ કરતા નથી. સમજો, તમારે આમાંથી કોઈ પણ એક વાયુ લઈ લીધો, પાત્રમાં ભરી દીધો એટલે ફુગામાં ભરી દીધો. એક વખત તમે એને 200 કેલ્વિન તાપમાને પ્રયોગ કર્યો, દબાણ વધાર્યું કદ ઘટ્યું, દબાણ વધાર્યું કદ ઘટ્યું, દબાણ વધાર્યું કદ ઘટ્યું, વધેલું દબાણ અને ઘટેલું કદ એનો ગુણાકાર કરો તો અચળ જ આવવાનો. તો અચળ કેટલો આવે છે? તો 150 આવે. અને લીટી દોરી દીધી, બધા વખતે 150 આવે. અચ્છા, હવે એ જ વાયુ ફરીથી પાછો મેં નવા તાપમાન લીધો, કેટલા? 200 જગ્યાએ હવે 400. તાપમાન કેટલું કરી નાખ્યું? તાપમાન 400.
છેલ્લે પ્રયોગ સુધી અચળ રાખવાનું છે, કારણ કે બોયલનો નિયમ છે નિયત તાપમાને. હવે પછી પાછું દબાણ વધાર્યું, કદ ઘટ્યું, દબાણ વધાર્યું, કદ ઘટ્યું, દબાણ વધાર્યું, કદ ઘટ્યું, વધેલું દબાણ, ઘટેલું કદ, વધેલું દબાણ, ઘટેલું કદ. હવે મને કેટલો જવાબ આવે છે? એ મને આવે 300. તો 300 સુધી કન્ટિન્યુટી થયા રાખે. ખ્યાલ આવી ગયો? ઓકે, ક્લિયર. આ બધી રીતે વર્તું હોય તો આદર્શ વાયુ થાય. ઓકે, હવે જો મેં એ જ પ્રયોગ રિયલ તમારા વાયુમાં, એટલે આપણે વાયુમાં કર્યો તો શું થયું? પહેલાં વહેલા નીચે તાપમાન કર્યું તો આ લેખ, દાખલા CO2 નો કર્યો તો આવો આવ્યો. પછી એ જ CO2 નો 400 કર્યું તો આવો આવ્યો. એ જ CO2 નું પછી પાછો 400 ની જગ્યાએ 600 કર્યું તો મને આવો આવ્યો. એ જ CO2 નું 600 ની જગ્યાએ 900 કર્યું તો મને આવો આવ્યો. એનો મતલબ CO2 કે કોઈ પણ આવેલું, એનો મતલબ શું બતાવે છે? કે જેમ તમે ઊંચા તાપમાને પ્રયોગ કરો, તાપમાન તો અચળ રાખવાનું છે, ઊંચા તાપમાને પ્રયોગ કરો ત્યારે તમારા પીવીનું મૂલ્ય જે આદર્શ વાયુ માટે મળતું હતું ને એવું તમારા વાયુનું સ્ટાર્ટ થઈ જાય. હજી હું કદાચ અહીંયા 1200 કેલ્વિન તાપમાને કરું ને, 1200 કેલ્વિન તાપમાન, ધારો કે એમાં 900 મળે છે, તો એ વખતે જે આ મને આદર્શ વાયુ માટે પીવી મળે છે, તો મારો જે આલેખ મળે છે ને એ પણ સીધો આવો છે. એનો મતલબ કે મોટા ભાગનું મને આદર્શ વાયુની સાથે વિચલન ન જોવા મળે ને સીધી સામ્યતા ધરાવે એવું જોવા મળે. એનો મતલબ આ આલેખથી શું જાણવા મળ્યું? એક જ વાયુ હતો. જો તમારું તાપમાન નીચું હોય, આ છે આપણું T1, આ છે T2, આ છે T3, આ છે T4, આ છે T5. એનો મતલબ T5 સૌથી વધારે, T4 એના કરતાં, T3 એના કરતાં, T2 એના કરતાં, T1. પણ ઊંચા તાપમાન એટલે સૌથી વધારે તાપમાન જ્યારે મારું હતું ને એ વખતે મારો જે વાસ્તવિક વાયુ છે એને મારે દબાણ વધારતો ગયો, કદ ઘટાડતો ગયો, વધારતો ગયો, કદ ઘટાડતો ગયો, દબાણ વધારતો, કદ ઘટાડતો. તો એવા વખતે જે સૈદ્ધાંતિક રીતે પીવીનો ગુણાકાર આવવો જોઈએ ને, સીધો અચળ 900 આવવો જોઈએ ને, એવો જ મારો અહીંયા પણ 900 આવ્યો. પણ ક્યારે? એ જ વાયુ જ્યારે નીચા તાપમાને કરતો હતો ત્યારે ન આવતો, ત્યારે ઋણ વિચલન આવતું હતું. પણ જો ઊંચા તાપમાને કર્યું તો સીધું મારું વિચલન ન થયું, બહુ ઓછામાં ઓછું વિચલન થયું. એનો મતલબ કે ઊંચા તાપમાને કોઈ પણ વાસ્તવિક વાયુ એ આદર્શ વાયુ તરીકે વર્તી શકે છે, એટલે કે બોયલના નિયમનું પાલન કરી શકે છે. ખ્યાલ આવ્યો? આમ અહીંયા શું મળ્યું હતું? નીચા દબાણે. અહીંયા શું મળ્યું? ઊંચા તાપમાને. એટલે બેટા નોટ કરી રાખજો, કોઈ પણ વાસ્તવિક વાયુ કયા તાપમાને અને કયા દબાણે અંશતઃ પણ આદર્શ વર્તણૂક ધરાવી શકે છે. આ તમને પૂછે એનું ખાસ ધ્યાન રાખજો. કેમાં? તો કે નીચા દબાણે અને ઊંચા તાપમાને, T5, ઊંચા તાપમાને વાસ્તવિક વાયુ અંશતઃ પણ આદર્શ વાયુની વર્તણૂકની નજદીક વર્તણૂક દર્શાવે છે, આવું કહી શકાય. હવે તો ખ્યાલ આવ્યો હશે ને કે કોઈ વાયુ સામાન્ય રીતે પ્રયોગ કરવા જાવ ને ત્યારે ખબર પડે કે પીવી બરાબર છે. હવે તો બોયલનો નિયમ એ કરી લીધો બેટા. હવે તમે શું કહો છો? 3 નિયમનું પાલન કરે. બોયલના નિયમનું જ પાલન તમારો વાયુ કરતો નથી. વાતાવરણમાં 78% નાઇટ્રોજન તમે કહો છો, એને પણ નિયત તાપમાને દબાવી અને પછી કદ માપતા જાઓ, દબાવીને કદ માપતા જાઓ. બોયલ કહે છે સાચું થાય, પ્રાયોગિક રીતે સાચું થાય તો તમે સાચું કહી શકો કે તમારું 78% નાઇટ્રોજન જે પણ હોય એ જોવા મળે છે ને એ આદર્શ વર્તણૂક ધરાવે. પણ થાય જ નહીં. એનો મતલબ શું? કે તમારો વાસ્તવિક વાયુ જ દુનિયામાં મોટા ભાગના છે. આદર્શ વાયુ તો ફક્ત એક નિયમોનું પાલન કરે તો એ આપણો આદર્શ વાયુ કહી શકાય. હવે પ્રશ્ન એ થાય કે આવું થાય છે કેમ? વૈજ્ઞાનિકોની વાતને એવા વિચાર કરતો વૈજ્ઞાનિકો વિચારતા થયા કે આપણે જે આ 3 નિયમનું પાલન કરીએ, 3 નિયમોને ભેગા કરીને તો આપણે પીવી ઇઝ ઇક્વલ ટુ એનર્જી તારવેલો છે. આગળના વિડીયોમાં આપણે જોયું પણ છે. કોનું? તો કે એક બોયલ, બીજો એક ચાર્લ્સ અને ત્રીજો એવો કરેલો. જે વાયુ આ 3 નિયમનું પાલન કરે એને લઈને જ આપણે આદર્શ વાયુ સમીકરણ તારવેલું છે. કારણ કે 3માં વી આવે છે ને વીને સૂત્રનો કરતા કર્યો તો પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી તારવેલું. અને એ સમીકરણને આપણે કહી દીધું કે આદર્શ વાયુ સમીકરણ છે. તો આદર્શ વાયુ સમીકરણ એ આદર્શ વાયુ માટે લાગતું સમીકરણ. તો એનો મતલબ કે આદર્શ વાયુ 3 નિયમનું પાલન કરવું જોઈએ. હવે આ તો એક જ નિયમનું આપણે પાલન નથી કરી શકતો, તો 3 તો દૂરની વાત રહી. એનો મતલબ કે આદર્શ વાયુ નથી. તો પછી પ્રશ્ન વૈજ્ઞાનિકો થયો, આવું કેમ? શા માટે આવું થયું હશે? પછી વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે પાત્રની અંદર વાયુ છે, તો વાયુ માટે આગળ આપણે કલ્પના કરેલી
વાયુના અણુના ગતિવાદના મુદ્દાઓ, એમાં બધા મુદ્દા આવ્યા અને એક પછી એક સિક્વન્સ ચેક કર્યા અને એને બે જગ્યાએ ફોલ્ટ જોવા મળ્યો. એક તો એ કે વાયુના અણુના ગતિવાદના જે મુદ્દાઓ છે એમાં આપણે એવું ધારેલું કે પાત્રનું જે કદ છે ને એની સાપેક્ષે વાયુના અણુઓનું કદ નગણ્ય હોય, એટલે કે એ કદને વાયુના અણુના કદને ગણવાનું જ નહીં. આ આપણી એક ભૂલ છે. વૈજ્ઞાનિકોને આ સમજાય કેમ છે ને, બહુ ફર્સ્ટ ક્લાસ તમને હમણાં સમજાવું, ફર્સ્ટ ક્લાસ ખ્યાલ આવી જશે. ફરીથી કહું બેટા, વૈજ્ઞાનિકોને શું પોતાની ભૂલ સમજાય? વાયુના અણુના ગતિવાદના સિદ્ધાંતના મુદ્દાઓ જેને આપેલા ને એ બધા મુદ્દા વાયુના અણુઓ કેવી રીતે અશ્વ ગતિ કરે છે, પાત્રના દિવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે, એક સાથે બીજા અથડાય ત્યારે ગતિ એની ઉર્જાની વિનિમય થાય છે, આની ઉર્જા પહેલાં આપી દે છે, એ બધાએ અભ્યાસ કર્યો. એમાં એને એક લાગ્યું કે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી સમીકરણનું પાલન કેમ થતું નથી? એનું કારણ એક કે વાયુ પાત્ર જે છે એની સાપેક્ષે આપણે એ મુદ્દાઓમાં એવું લીધેલું કે એમાં સમાયેલા વાયુના અણુના કદને અવગણી શકાય. જોજો અહીંયા અવગણી શકાય એનો મતલબ કે વાયુ વાયુનું કુલ કદ કેટલું ગણવાનું? જે પાત્રનું કદ છે ને એ તમારે વાયુનું કુલ કદ ગણવાનું, એના અણુનું કદ ગણવાનું નહીં. તો તમે કહી શકો ને નગણ્ય છે. એક મુદ્દો આ તો જો બહુ મસ્ત કામ આવશે હમણાં જ કહું છું. બીજું કે વાયુના અણુ વચ્ચે આકર્ષણ હોતું નથી. એને વિચાર્યું કે આકર્ષણ ન હોય તો વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થાય કઈ રીતે? યસ, ચાલો આ મુદ્દો પણ ખોટો તો છે. એટલા માટે આપણે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી સમીકરણ જે લીધેલું છે ને એની 3 નિયમોને તારવીને લીધેલું છે. પણ આ સમીકરણોમાં 2 મુદ્દાઓને તો ધ્યાનમાં લઈને સુધારો કરવો જ પડશે, કારણ કે આ વાયુના અણુના ગતિવાદના સિદ્ધાંતના મુદ્દાઓ છે ને એમાં 2 મુદ્દાઓ લાગે છે ખોટા છે. કેમ ખોટા છે? કરીએ. પહેલો, એક તો વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ હોતું નથી. યસ, હા, બોયલના નિયમમાં તમે વાયુના દબાણ વિશે ઉલ્લેખ કરેલો છે. યસ, કરેલો છે. તો પછી વીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટીમાં પણ પી એટલે દબાણ છે. હા છે ને? તો તમે અહીંયા શું ભૂલ કરી છે ને એ વસ્તુ હું તમને કહું. વૈજ્ઞાનિકોને શું સમજાય કે અહીંયા દબાણ આપણે જે એકચ્યુઅલી માનીએ છીએ ને એ દબાણ અહીંયા ગણતરીમાં લેવાતું જ નથી. લેવાતું જ નથી એટલે હા, બોયલના નિયમ પ્રમાણે વાયુ પાત્રનું અંદરનું વાયુનું જે દબાણ હોય છે ને એ દબાણ એકચ્યુઅલી ગણતરીમાં હકીકતમાં આપણે ખોટું લઈએ છીએ. ખોટું કઈ રીતે લઈએ? કહું કઈ રીતે. જો વાયુ પાત્ર આખું ભરેલું છે વાયુનું, આ વાયુના પાત્રના વાયુના અણુઓ બધા અંદર પાત્રમાં પડેલા છે. આવી રીતે આ પડેલા છે. યસ, ઓકે. તો હવે થાય શું? હવે થાય કે વાયુનું અણુ ઘૂમતો દબાણ ઉત્પન્ન કરે ને એ દબાણ વાયુના અણુએ કર્યું. એ જ વાયુ પાત્રમાં વાયુનું દબાણ કહેવાય. હું વાયુનો અણુ છું સમજો, અને હું આમ ઘૂમું છું, અહીંથી આમ ઘૂમું છું, આમ કરી આમ અથડાવું તો આ જે મેં દબાણ કર્યું ને એ જ મારું એટલે કે વાયુનું દબાણ. બધા અણુ કરતા હોય છે એ દબાણ કન્સિડર કરો તમે. યસ, હા, સાચી વાત છે, બરોબર છે. અને બોયલે વાયુનો ઉપયોગ કર્યો, દબાણનો ઉત્પન્ન કર્યો છે, ઉપયોગ કર્યો છે. બોયલે દબાણ જ કીધું છે, દબાણ વધારવાથી કદ ઘટે છે એવું કીધું છે. ઓકે, હવે અહીંયા વાયુના અણુના ગતિવાદના સિદ્ધાંતમાં તમે શું કીધું કે આ અણુ અને આ અણુ વચ્ચે આકર્ષણ હોતું જ નથી. એટલે આ ઘૂમતો જે પણ કંઈ દબાણ કરે ને એ દબાણ તમે ફાઇનલ દબાણ ગણી લીધું ને. વાસ્તવમાં વાયુના અણુ વચ્ચે આકર્ષણ હોય. આકર્ષણ હોય તો શું થયું? અરે સર, એને ને આને દબાણને શું લાગુ પડે? અરે બેટા, બહુ મસ્ત લાગુ પડે છે. તું સમજી જાય છે, હમણાં વૈજ્ઞાનિકો સમજી ગયા, પણ આપણે સમજી જશું. જો હવે હું અહીંથી આમ ફરતો આમ આવું અને આમ દબાણ લગાડું, પણ મને અહીંથી કોઈ ખેંચે તો મારું દબાણ લાગવું જોઈએ એના કરતાં ઓછું લાગે.
સમજ પડે છે બેટા? હું વાયુનો અણુ છું, બરાબર? મને કોઈ ખેંચતું જ નથી. વાયુના અણુના ગતિવાદમાં સિદ્ધાંતમાં શું હતું? વાયુનો અણુ મુક્ત રીતે ફરે છે, એને એના અણુ વચ્ચે આકર્ષણ હોતું નથી. એ પોતે સીધા કરે અથડાય અને વાયુ પાત્ર ઉપર દિવાલ ઉપર દબાણ કરે છે. એ વાયુનું દબાણ ગણવામાં આવે છે. ઓકે, તો એનો મતલબ કે મને કોઈ ખેંચતો જ નથી, એવું થયું ને? અને એમાં ગણવામાં પણ એવું છે, વાયુના અણુ વચ્ચે આકર્ષણ નથી. પણ વાસ્તવમાં વાયુના અણુ વચ્ચે આકર્ષણ હોય. અને પણ સર આકર્ષણ હોય ને દબાણને શું લેવા દેવા છે? કેમ નહીં? જુઓ, હવે હું અહીંથી આમ જાઉં છું, તમે મને ખેંચો છો તો મારું આમ દબાણ કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું. તમે જેટલું મને વધારે ખેંચ્યું એટલું મારું આકર્ષણ કેવું થઈ ગયું? ઓછું. તો મારું આ આકર્ષણ જે ઓછું લાગે છે, દબાણ એની પાત્રની દિવાલ ઉપર ઓછું લાગે છે, એ કેટલું ઓછું લાગે? તમે મને જેટલું ખેંચો વધારે એટલું મારું દિવાલ ઉપર દબાણ ઓછું લાગે. જ્યારે વાયુના અણુના ગતિવાદમાં સિદ્ધાંતમાં શું માન્યું હતું? કે મને કોઈ ખેંચવાવાળું જ નથી, વાયુના અણુ વચ્ચે આકર્ષણ જ નથી. વાસ્તવમાં આકર્ષણ છે. તો પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી છે. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી છે. એમાં તમે જે પી માનો છો ને, એકચ્યુઅલી એ પી નથી. બોયલના નિયમમાં જે વાયુનું દબાણ માપો છો ને, માનો છો ને, એ એકચ્યુઅલી નથી. કેમ? તમારે આનું આકર્ષણને ધ્યાનમાં લેવું જોઈએ. કારણ કે વાયુના અણુઓ બધા આ અણુ તરફ અહીંયા આકર્ષણ કરે, અહીંયા આકર્ષણ કરે, અહીંયા આકર્ષણ કરે, અહીંયા આકર્ષણ કરે, અહીંયા આકર્ષણ કરે. આ બધા અણુઓ પોતે આમ ઘૂમતો હોય, આ બાજુ જ્યારે આવવાનો છે એ દરમિયાન એની ઉપર બધા અણુઓ એને આકર્ષિત કરે. ખ્યાલ આવે છે? પરિણામે શું થાય? આ અણુ જે અહીંયા અથડામણ કરીને જે દબાણ ઉત્પન્ન કરવાનો છે એ રિયલ દબાણ ઉત્પન્ન નહીં કરી શકે, કારણ કે એને આટલા અણુઓ એ તરફ ખેંચે છે. તો રિયલ દબાણ કેટલું ગણાય? તો આનું આકર્ષણ માપો. આ આકર્ષણ કેટલું હોય? તો વાયુના અણુઓ એકબીજા સાથે જે આકર્ષણ ધરાવે છે, આકર્ષણનું મૂલ્ય કેટલું છે? એ છે વાયુના જથ્થાનો વર્ગ અને પાત્રના કદના વર્ગના સમપ્રમાણમાં હોય. કયું? આ અણુ વચ્ચે જે આકર્ષણ લાગે છે, આકર્ષણનું મૂલ્ય એ વાયુનો જથ્થો છે એના વર્ગના સમપ્રમાણમાં, અને પાત્ર કેટલું છે એ પાત્રના કદના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો આકર્ષણને હું કાઢી અને અહીંયા એ લગાવી દઉં અચળાંક, તો બરાબર થઈ ગયો કે નહીં? તો પછી મારો પી કેવો છે? પી તમારો ખોટો છે. પીમાં તમારે આ ઉમેરવું પડે, કારણ કે એટલું ઓછું લાગે છે. તો ઓછું લાગે છે એ ખેંચી લે છે, એ ખેંચેલું તમે ઉમેરી દો તો તમારું રિયલ દબાણ થયું. તો પી બરાબર શું લખવું પડશે? પીની જગ્યાએ મારે આવું લખવું પડે. પી જે લાગે છે ને એ પી પ્લસ આ મારે અંદર ઉમેરો કરવો પડે, an સ્ક્વેર અપોન વી સ્ક્વેર. આ પી બરાબર મારે આવું લખવું પડે. આવું વાન ડર વાલ્સે સૂચવેલું છે. વાન ડર વાલ્સે આ વસ્તુ બતાવી છે કે આ વસ્તુ અહીં ખોટી હતી. જે તમે અંદર વાયુનું દબાણ માપો છો ને, એ વાસ્તવમાં તમે વાયુના અણુના ગતિવાદના સિદ્ધાંત અનુસાર માનો છો કે વાયુ પાત્રમાં વાયુનો અણુ કોઈ રીતે આકર્ષિત ન થયેલો હોય, એટલે જે પણ કાંઈ દબાણ લગાડે એ જ દબાણ એનું વાસ્તવમાં વાયુના અણુ વચ્ચે આકર્ષણ હોય, એવું જેડી વાન ડર વાલ્સ નામના ડચ સાયન્ટિસ્ટે જણાવી દીધું. પછી વૈજ્ઞાનિકોને થયું કે આપણો મુદ્દો આ સાલો ખોટો હતો. આ આકર્ષણનું મૂલ્ય તો આપણે ગણ્યું જ નહીં, એટલે જે પાત્રનું દબાણ લાગવું જોઈએ ને એના કરતાં ઓછું લાગે છે. તો આપણે તો એ મેઇન લઈ લઈએ છીએ. નહીં, એમાં કંઈ ઉમેરો કરો અને પછી લો, એટલે આ આકર્ષણને એમાં ઉમેરો કર્યો. ખ્યાલ આવ્યો બેટા? ખ્યાલ આવ્યો કે નહીં? યસ. હવે બીજું કરીએ. બીજું એ છે કે તમે બીજું શું વિચાર્યું હતું? કે વાયુ પાત્રની અંદર રહેલા વાયુના અણુનું કદ પાત્રની સાપેક્ષે નગણ્ય છે. નગણ્ય છે એટલે તમારે ગણવાનું જ નહીં, એમ? એ વસ્તુ ખોટી છે, કારણ કે તમે દબાણની સાથે કદનો ઉલ્લેખ કરો છો. ઓકે, હવે જો પાત્ર આખું વાયુ પાત્રનું ભરેલું છે, આ પાત્ર ભરેલું છે, કેવી થાય? જો સિચ્યુએશન કેવી થાય? ધારો કે આ ફ્લેક્સિબલ છે, પાત્રમાં વાયુ બધા ભરેલા છે, તમે દબાણ કરો, એટલે હું આમ કરું એટલે અંદર દબાણ વધવાનું જ છે.
આમ કરો એટલે તમારું દબાણ વધવાથી પહેલાં દબાણ હતું એના કરતાં પાછું દબાણ કર્યું એટલે કદ શું થયું? ઘટ્યું. એટલે બધા અણુઓ અહીંયા હતા એ બધા ક્યાં આવી ગયા? નીચે આવ્યા ને. પાછું તમે દબાણ વધારો એટલે આ બધા અણુઓ બધા ક્યાં આવે? આટલું આવી ગયું એટલે નીચે આવી ગયા. આટલું આવી ગયા. પાછું તમે દબાણ વધારો છો, પાછું જ વધારો તો આ બધા જ અણુઓ ક્યાં આવી ગયા? આટલે આવી ગયા. દબાણ વધાર્યું. ઓકે, હજી આટલા બધા આવી ગયા. હવે મારે વધારે બતાવવા પડશે તમને એટલે ખબર પડે કે આટલામાં હતા ને એ બધા આટલામાં આવી ગયા. આટલામાં આવી ગયા. આટલા થઈ ગયા. ઓકે, પાછું તમે દબાણ વધારો એટલે અહીંથી આ નીકળી ગયું, અહીંથી નીકળી ગયું, અહીંથી નીકળી ગયું અને આ આટલામાં આવી ગયા. આટલામાં આવી ગયા. આટલા ભાગની અંદર, આટલા ભાગમાં આટલામાં આવી ગયા. તો તમે શું કરો છો? દબાણ વધે કદ ઘટે, દબાણ વધે કદ ઘટે, દબાણ વધે કદ ઘટે, દબાણ વધે કદ ઘટે, દબાણ વધે કદ ઘટે. આવું થાય. જેમ અણુ નજીક નજીક આવે ને બેટા એમ અપાકર્ષણની માત્રા વધતી જાય. યસ, કાંઈ વાંધો નહીં, એ તો બીજું ઠીક છે. પણ હવે આટલા ભાગમાં વાયુના અણુ પેક થઈ ગયા. અણુને રહેવા માટે જગ્યા તો જોઈને. હવે તમે દબાણ વધારે રાખો, દબાણ વધારો, જાય જ નહીં નીચે. ક્યાંથી જાય? કારણ કે આ અણુઓ પોતાને રહેવા માટે પોતે જગ્યા તો રોકશે ને, એટલે જગ્યા તો રોકશે ને. એટલે તમારું રિયલ કદ કહી શકાય. કેટલું કહી શકાય? આટલું જ કહી શકાય. આ તમારે કેવું જોઈએ? હકીકતમાં મારા પાત્રનું કદ આટલું જ છે. તમારે કોનું કદ બાદ કરી નાખવું પડે? વાયુના અણુનું કદને બાદ કરી નાખવું પડે. કરી નાખવું પડે. તમે વાયુના અણુના ગતિવાદના સિદ્ધાંતમાં શું કીધું? વાયુ પાત્રની સાપેક્ષે અંદર રહેલા વાયુના અણુનું કદ નગણ્ય હોય છે. નગણ્ય નહીં, એને ન ગણ્યું કીધું ને એટલે તમારા આખા પાત્રનું કદ એ જ તમારા વાયુનું કદ કરી લીધું. હકીકતમાં વાયુનું કદ એટલું નથી. વાયુના કદ હકીકતમાં અહીંથી આટલું જ ગણાય. કારણ કે આ તો વાયુના અણુઓને રહેવાનું કદ છે. તો વાયુ જે પણ પોતાના ગુણધર્મ દર્શાવી શકશે ને એ તો આટલામાં દર્શાવી શકશે. એટલે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટીમાં તમે જે વી લો છો ને વીને પણ ચેન્જ કરવો પડે. તો આ કેટલું હશે સર? એ તો બતાવો કેટલું હશે. એ તમારા વાયુના જથ્થાના મોલ ઉપર આધાર રાખે. કેટલો મોલ છે? 2 મોલ હોય, 5 મોલ હોય, 10 મોલ હોય, 20 મોલ હોય, એમ વધતો જાય. તો એનો મતલબ કે આ જે કદ છે આ કદ વી છે. આખું તમે વી લીધેલું તો આખું વી છે. હું દાખલા V1 કહું છું તો V1 કોના સમપ્રમાણમાં આવે? n. એના મોલના જથ્થા સમપ્રમાણમાં આવે. અચ્છા, તો આને હું કાઢી નાખું તો ઇઝ ઇક્વલ ટુ Bn. આવું થાય. તો મારે વાયુનું કદ કેટલું લેવું જોઈએ? તો ટોટલ જે આખું કદ તમે કેટલું લીધેલું હતું? તો કે V લીધેલું હતું એમાંથી આને બાદ કરી નાખો. અચ્છા, અને બાદ કરી નાખીએ તો જ તમારો રિયલ વાયુનું કદ ગણાય ને. તો માઇનસ શું થાય? Bn. એનો અર્થ એવો કે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી વાયુ સમીકરણ છે એમાં વીની જગ્યાએ મારે આવું લખવું જોઈએ. તો એ તો એ જ લખવું જોઈએ ને. તો અહીંયા જગ્યાએ શું કરવું? હવે વી બરાબર આ કોણ થઈ ગયો? પી. હવે હું વી બરાબર લખવું હોય તો શું લખાય? વી માઇનસ એન બી. આવું મારે લખાય. અને પછી તમારું આ સમીકરણ થયું એનઆરટી. આ સમીકરણ ને વાન્ડર વાલ્સ સમીકરણ કહેવામાં આવે છે. આ સમીકરણ છે વી પી પ્લસ an સ્ક્વેર અપોન વી સ્ક્વેર વી માઇનસ એન બી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. આ સમીકરણને વાન્ડર વાલ્સ સમીકરણ તરીકે ઓળખવામાં આવે. એમાં n છે, આ n છે એ વાયુના મોલની સંખ્યા, a અને b આ બંને અચળાંકો છે. આના માટે ખાસ હું તમને કહું, એ ને બી અચળાંકો છે પણ આમાં એનું મૂલ્ય વાયુમાં જ આંતર આણ્વીય આકર્ષણ બળની માત્રાનું માપ છે. કેમ? તો એ ખેંચવાની વાત હતી ને ભાઈ. આ તમારે એ અચળાંક તમે જે લીધેલો છે એ પેલા આકર્ષણ માટે આકર્ષણનો સમપ્રમાણતા અચળાંક છે. એટલે તમે કહી શકો છો કે એનું મૂલ્ય કોની અંદર કોનું ઉપર છે, કેનું માપ છે? તો વાયુમાંના જ આંતરાણ્વીય આકર્ષણ બળની માત્રાનું માપ છે. અને તે તાપમાન અને દબાણથી સ્વતંત્ર છે. ધ્યાન રાખજો, છેલ્લે તમને ઝાપટ ન મરી જાય. આદર્શ વાયુ સમીકરણમાં વિચલન દર્શાવતું વાન્ડરવાલ્સ વાયુ સમીકરણનું સુધારારૂપ વાન્ડરવાલ્સ વાયુનું સમીકરણ જે છે એમાં એને બી અચળાંકો છે. એમાં એનું મૂલ્ય શાનાથી સ્વતંત્ર છે? તાપમાન અને દબાણથી સ્વતંત્ર છે. અને એનું મૂલ્ય શેની ઉપર આધારિત છે? તો કે વાયુમાંના જ આંતરાણ્વીય આકર્ષણ બળની માત્રાનું મૂલ્ય છે. ઓકે, આમ આજે આપણે બેટા
બહુ મસ્ત ટોપિક જોયા. શું ટોપિક જોયા? તો કે વાસ્તવિક વાયુની જે વર્તણૂક છે એમાં વિચલન જોવા મળે છે. અરે કોની સાપેક્ષે? આદર્શ વાયુની સાપેક્ષે જોવા મળે છે. કઈ રીતે? જો બકા, આદર્શ વાયુ ત્યારે જ વર્તે જે ત્રણેય નિયમનું પાલન થાય. આપણે ત્રણેય નિયમ લેવા નથી, એક લઈ લઈએ બોઇલનો. ચાલ, બોઇલમાં શું થાય? નિયત તાપમાને નિશ્ચિત જથ્થાનો વાયુ છે એનું દબાણ વધારવાથી કદ ઘટે, દબાણ વધવાથી કદ ઘટે, દબાણ કદ ઘટે. એનો કે દબાણ અને કદનો ગુણાકાર અચળ હોવો જોઈએ. પહેલી અવસ્થામાં દબાણ હતું અને કદ કેટલું હતું એ બેનો ગુણાકાર કર્યો. દબાણ વધારેલું, કદ ઘટ્યું, એનો ગુણાકાર. દબાણ વધારેલું, કદ ઘટ્યું, એનો ગુણાકાર. એ અચળ આવવો જોઈએ. ઓકે, આવવો જોઈએ. તો એને પણ પ્રાયોગિક પરિણામો આપણે 4 વાયુ ઉપર કર્યા. તો 2માં તો ધન વિચલન થયું, 2માં ઋણ વિચલન થયું. અચ્છા, એ જ તમારો પ્રયોગ. એ કોઈ પણ એક વાયુનો પ્રયોગનું અવલોકન કર્યું, એનો આલેખ દોર્યો. કોની વિરુદ્ધ? તો કે દબાણ વિરુદ્ધ કદનો આલેખ દોર્યો. સૈદ્ધાંતિક રીતે તમારો જે આલેખ આવવો જોઈએ, આદર્શ વાયુનો આવવો જોઈએ, પણ વાસ્તવમાં તમારો પ્રાયોગિક પરિણામો મૂક્યા તો એમાં વિચલન જોવા મળ્યું. એનાથી ઉપર ખબર પડી, અમને એવી ખબર પડી કે નીચા દબાણે, કારણ કે 2 આલેખ ભેગા થઈ જાય, ખબર છે કે નહીં? તો નીચા દબાણે અમારો કોઈ પણ વાસ્તવિક વાયુ આદર્શ વર્તણૂક દર્શાવી શકે છે. અને ત્રીજુંમાં તમને એક્સ્ટ્રા આપેલું છે. આ જ તમારા અવલોકનો હતા. અને પીવી વિરુદ્ધ પીનો આલેખ હતો. એમાં એક તાપમાને પીવી અચળ, બીજા તાપમાને પીવી અચળ, ત્રીજા તાપમાને પીવી અચળ. એ સૈદ્ધાંતિક હતું. પણ જ્યારે પ્રાયોગિક કરવા ગયા ત્યારે પહેલું નીચા તાપમાને આમાં લાગે, પછી ઓછું, પછી એટલે પેલો સ્લોપ છે ને ઘટતો જતો હતો અને ઊંચા તાપમાને તો લગભગ એને સમાન થઈ ગયું. એનો મતલબ આની ઉપરથી એક નિષ્કર્ષણ ઉપર અમે આવી ગયા કે કોઈ પણ વાસ્તવિક વાયુ સામાન્ય રીતે કયા તાપમાને અને કયા દબાણે આદર્શ વર્તણૂક દર્શાવી શકે છે? તો નીચા દબાણે અને ઊંચા તાપમાને કોઈ પણ વાયુ આદર્શ વર્તણૂક દર્શાવી શકે છે. અને પછી પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી સમીકરણમાં વાન ડર વાલ્સે જે સુધારો કર્યો એ કઈ રીતનો હતો? એ પીમાં સુધારો કર્યો કે આકર્ષણની માત્રાને પીમાં ઉમેરો અને ટોટલ તમારું કદ હતું એ કદને આ ટોટલ કદમાં વાયુના અણુઓનો જથ્થો, જે મોલ સંખ્યા છે, જે જથ્થો રોકે છે, જે કદ, એ તમારા કદમાંથી બાદ કરો. તો આ સમીકરણ આદર્શ વાયુ સમીકરણનું સુધારેલું સ્વરૂપ, જેને કહેવાય વાન ડર વાલ્સ સમીકરણ. આમ બેટા, આખું ટોપિક મેં તમને કહ્યું, રિવિઝન પણ કરી દીધું. અને હવે બધા મોટાભાગના બાળકો કહે છે કે સર ઓનલાઈન થાવ તો સારું. એટલે હવે જો આ લેસન જેવો આપણો બેટા પૂરો થશે ને પછી એવું વિચારું છું કે એક વખત ઉષ્માગતિશાસ્ત્રનો આપણે આના પછીનું લેસન જ્યારે સ્ટાર્ટ કરીએ ત્યારે ઓનલાઈન એકવાર સ્ટાર્ટ કરીશું. જે બાળકોનો કાંઈ પ્રશ્ન હોય તો એ પણ સોલ્યુશન થઈ જાય, એને કંઈ પૂછવું હોય તો એ પણ પૂછી શકે. અને એકવાર ઓનલાઈન આપણે જોઈએ, બાળકોને જો ફાવતું હશે તો વારંવાર આપણે પછી રેગ્યુલર ઓનલાઈન રાખીશું. નહીં તો પછી આ લેક્ચર તો આપણે કન્ટિન્યુ આવી રીતે રાખવાના જ છીએ. ક્યારે ઓનલાઈન એટલે લાઈવ. ઓનલાઈન એટલે હું તમને ઓનલાઈન કહું છું એટલે સમજજો, શું લાઈવ થવાની વાત છે. એટલે આના પછી ઉષ્માગતિશાસ્ત્રનું લેસન આવશે ને ત્યારે હું વિચારું છું કે પહેલું ફર્સ્ટ લેક્ચર આપણે લાઈવ એકવાર થાવ. એનો હું તમને ટાઈમ પણ મોબાઈલની અંદર તમને એમાં ચેનલની અંદર હું મૂકીશ કે આ ટાઈમ છે, ઉષ્માગતિશાસ્ત્ર છે, અને આટલા વાગે આપણે બધાએ કન્ટિન્યુ ઓનવર્ડ્સ એક્ઝેક્ટ એ ટાઈમેથી આગળ જઈશું. ધ્યાન રાખીશ કે તમારું આઈપીએલ નહીં જાય. એ બેઝથી આપણે ટાઈમ એવી રીતે ગોઠવીશું જેથી કરીને તમે એ પણ જોઈ શકો. ઓકે, તો આપણે અહીંયા આ લેક્ચર સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે નમસ્કાર.